રાજકોટથી જે વાયરલ થયો છે વિડીયો તેને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી છે। યુવકને ફટકારતી યુવતીઓનો જે વિડીયો છે તે વાયરલ થયો છે તો 3 યુવતીઓને મળીને એક યુવકને છૂટા હાથનો માર માર્યો છે। રણચંડી બનેલી 3 યુવતીઓ સામે એક ન ચાલી આ યુવકની અને યુવતીઓ એક હાથમાં ખંજર લઈ અને બીજા હાથે લાફા ચોડ્યા। તો કયા મુદ્દે આ યુવકને માર મારવામાં આવ્યો તેની જાણ નથી થઈ શકી, પરંતુ કાલાવડ રોડ પર કેન્દ્રીય વિદ્યાલય પાસેનો આ વિડીયો વાયરલ થયો હોવાની જે તમામ માહિતી છે તે સામે આવી રહી છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ। કલ્પેશ, આખી વાત છે, ચર્ચા થઈ રહી છે કે આ વિડીયો જે વાયરલ થયો છે આ યુવકને 3 યુવતીઓ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે, પરંતુ આખી કયા મુદ્દે આ યુવકને માર મારવામાં આવી છે શું તે જાણી શકાયું છે? જે રીતે રાજકોટનો આ વિડીયો વાયરલ થયો છે, ગઈકાલ રાતથી જ આ વિડીયો વાયરલ થતાની સાથે જ રાજકોટમાં એક જાણે કહી શકાય કે આ 3 છોકરીઓ જે રીતે રણચંડી બની અને જે રીતે યુવકને માર મારતી હતી ત્યારે ક્યાંક તો એક થેલીની અંદર વાયર ભરેલો હતો અને આ યુવકને માર મારવામાં આવતો હતો। જયારે કહી શકાય કે આ છોકરી છે, આ જે 3 છોકરીઓ છે તે ક્યાંક મજૂરી કામ કરતી હોય તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે અને જે રીતે હાથમાં ખંજર છે અને જે રીતે યુવકને માર મારવામાં આવે છે ત્યારે આ શું મોટું કારણ હશે કે યુવકની પાછળ ખંજર લઈ અને દોડવું અને આટલી હદે જયારે એક સાથે 3 યુવતીઓ મારતી હોય તેની પાછળનું કારણ શું છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ કલ્પેશ, તપાસ તો હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ શું આ તપાસ દરમિયાન કોઈ ખાસ વિગત સામે આવી રહી છે? ખાસ કરીને જે રીતે યુવતીઓ જે રીતે છૂટક મજૂરી કરતી હોય તેવું ક્યાંક પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે અને પૈસાની લેતી દેતી બાબતે આ સમગ્ર મામલો બીચકાયો હોય તેવી એક પ્રાથમિક વિગત મળી રહી છે, પરંતુ સાચું કારણ શું છે તે જાણવાનો પણ પ્રયાસ ચાલી રહ્યો છે। જી કલ્પેશ, ચોક્કસથી આ વિડીયો જે રાજકોટમાં વાયરલ થયો છે ખૂબ જ ચર્ચાસ્પદ બની રહ્યો છે આ વિડીયો, ત્યારે પોલીસનું શું કહેવું છે આ સમગ્ર વિડીયો અને જે ઘટના બની છે તેની?